આપણે ઘણા વિડીયો બનાવ્યા કે જેની અંદર એવું કીધું કે સેવિંગ એકાઉન્ટ કે એફડી એકાઉન્ટની અંદર આપણે રૂપિયા રોકીને તો ક્યારેય રૂપિયા બનતા નથી, કારણ કે એમાં વ્યાજ કે રિટર્ન જ એટલું ઓછું મળે છે ને કે રૂપિયા ક્યારેય બનતા નથી એમ. તો હવે પ્રશ્ન એ થાય કે આ સેવિંગ એકાઉન્ટ છે, આ એફડી એકાઉન્ટ છે, એ બધા શું નકામા છે? એની કંઈ કામ નહીં હોય તો આ બધું બનાવ્યું છે એમ? હવે ભગવાન આપણા શરીરમાં અનેક વસ્તુ બનાવી છે, બરાબર? તો આ બધી વસ્તુ કંઈ નકામી નથી, બધી વસ્તુનું કંઈક ને કંઈક કામ હોય છે. જેમ કે વાળ બનાવે છે, ખબર છે કે આપણે વાળ કાપી જ નાખવાના છે, બરાબર? છતાં પણ ભગવાને બનાવ્યો છે તો તેનું કંઈક કામ તો હોય છે ને એમ. એવી જ રીતના અર્થશાસ્ત્રીઓએ જે આ સેવિંગ એકાઉન્ટ, એફડી, આ ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ એ બધું કીધું છે તો તેનું કંઈક કારણ તો હોય છે ને. તો એ શું કારણ છે ને તે આજે આપણે આ વિડીયોમાં જાણશું એમ. તો હંધાઈથી પહેલાં જે વસ્તુની હંધાઈથી વધારે ઉપેક્ષા થાય છે ને, જેને બધા હંધાઈથી વધારે નકારે છે ને, એના વિશે આજે આપણે પહેલાં વાત કરશું. તે એટલે સેવિંગ એકાઉન્ટ એમ. તો આજે આપણે પહેલાં વાત કરશું કે સેવિંગ એકાઉન્ટ છે ને તેનો શું રોલ છે, સેવિંગ એકાઉન્ટની અંદર કેવું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો પહેલાં આપણે લઈએ છીએ સેવિંગ એકાઉન્ટ. તો સેવિંગ એકાઉન્ટની અંદર સમજો કે બધા ઘરનો ખર્ચો કંઈક અલગ અલગ હોય. સમજો કે કોઈ ઘરમાં છે તેમાં 20,000 રૂપિયા મહિનો ચાલતો હોય, કોઈ લોકો છે તે 10,000 રૂપિયામાં ચલાવતા હોય, તો કોઈ લોકો 50,000 રૂપિયામાં ઘર ચલાવતા હોય એમ. તો ઘણી વખત એવું બનતું હોય કે નોકરી કરતા હોય તો એમાં કોઈ એવો સમયગાળો આવે કે આપણી નોકરી ચાલી જાય કે નવી નોકરી શોધવાનું થાય, અથવા આપણે ધંધો કરતા હોય તો ઘણી વખત એવું બને કે ધંધામાં મંદી આવે, 2-3 મહિના સુધી કંઈ આવક આવે નહીં એમ. તો આ બધાની સમસ્યાનું સમાધાન છે ને એ સેવિંગ એકાઉન્ટમાં છે. કઈ રીતે એ ધ્યાનથી જોજો. સમજો કે તમારા ઘરનો ખર્ચો 20,000 રૂપિયા છે, બરાબર? તો તમારે શું કરવાનું છે કે તમારો ઘરનો ખર્ચો 20,000 રૂપિયા છે ને, તો 3 થી લઈ અને 6 મહિના સુધી ચાલે ને એટલા રૂપિયા તમારે આ સેવિંગ એકાઉન્ટની અંદર રાખવાના છે. એટલે કે 20,000 રૂપિયા છે ને તેના લેખે 3 થી લઈને 6 મહિના સુધીના રૂપિયા છે ને તમારે સેવિંગ એકાઉન્ટની અંદર રાખવાના છે. આનું કારણ શું છે કે સમજો કે કોઈ નોકરી ચાલી ગઈ અથવા કોઈ મંદી આવી તો આપણું ઘર સેફલી ચાલે ને એટલા માટે સેવિંગ એકાઉન્ટ છે. અને આ સેવિંગ એકાઉન્ટની અંદર એટલા રૂપિયા હંમેશા રાખવા જોઈએ. આના માટે મેં એક અલગ વિડીયો પણ બનાવેલો છે 20, 30, 50 રૂલ્સ વાળો. તો એમાં જઈને પણ તમે જોઈ શકો છો કે કેટલા રૂપિયા ક્યાં કેવી રીતના રાખવા જોઈએ, કેવી રીતના બચાવવા જોઈએ. તો સેવિંગ એકાઉન્ટનો મેઇન પર્પઝ એવો છે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. જ્યારે પણ જોબ ચાલી જાય અથવા તો ધંધામાં મંદી તેજી આવે તો તેવા સમયે આપણું ઘર વ્યવસ્થિત રીતના ચાલે ને એટલા માટે સેવિંગ એકાઉન્ટની અંદર 3 થી 6 મહિના ચાલે ને એટલા રૂપિયા રાખવા જોઈએ. હવે બીજી વાત આપણે કરીએ એફડી. એફડી કેટલી કરવી જોઈએ, શા માટે કરવી જોઈએ, એ આપણે એના વિશે જોઈએ. તો બીજું એફડીની અંદર એવું છે કે ફિક્સ ડિપોઝિટ. એફડી એટલે ફિક્સ ડિપોઝિટ. સમજો કે તમારા છોકરાની ફી ભરવાની છે, આપને ખબર છે કે 6 મહિના પછી કોલેજમાં આવવાનો છે અને આપણે એની ફી ભરવાની છે ને એના માટે આપણા રૂપિયા રાખ્યા છે. અથવા છોકરા છોકરીના લગ્ન આવવાના છે 1-1.5 વર્ષમાં ને એના માટે આપણા રૂપિયા રાખ્યા છે. તો આવા જે પણ રૂપિયા હોય ને કે જે તમને ખબર છે કે 1 કે 1.5 વર્ષની અંદર રૂપિયા ઉપયોગમાં લેવાના છે, તો 6 to 1 યર સુધીના રૂપિયા આપણે ખબર હોય કે આ રૂપિયા આપણે કામમાં લેવાના છે, તો એની હંમેશા એફડી કરવી જોઈએ. આનું ક્યારેય પણ મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપી કરવું ન જોઈએ. હજી એકવાર ક્લિયરલી આ વિડીયોમાં હું તમને કહું છું કે જે પણ ઇન્વેસ્ટમેન્ટ તમને ખબર છે કે મારે 6 મહિનાથી 1 વર્ષ માટે જોઈએ છે, તો આ રૂપિયાને તમારે એફડી કરવાની છે. અથવા મ્યુચ્યુઅલ ફંડ જ કરવું હોય ને તો એમાં એક લિક્વિડ ફંડ કરીને આવે છે, લિક્વિડ ફંડ, તેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આની અંદર 90 દિવસની અંદર તમારા રૂપિયા છે તે પાછા આવી જાય છે. એટલે કે એફડીની અંદર મોસ્ટલી સમયગાળો 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ જેવું રાખવો એવો હોય. જ્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર લિક્વિડ ફંડ કરીને એક સ્પેશિયલ આવે છે, એફડી જેવું જ કામ કરે, એફડી કરતાં થોડું સારું રિટર્ન આપે, પણ એની મેચ્યોરિટી હોય છે 90 દિવસ માટે. 90 દિવસની અંદર તમારા રૂપિયા પાછા આવી જાય. તો તમારે જે પણ રૂપિયાની જરૂર હોય, જે 1 થી 1.5 વર્ષમાં કામ લેવાના હોય, તે રૂપિયા તમારે એફડી અથવા લિક્વિડ ફંડની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. આવું એફડી એકાઉન્ટ માટે લોકો માને છે. હવે ત્રીજી વસ્તુ છે ગોલ્ડ. આપણે કંઈક ગોલ્ડની અંદર રોકાણ કેમ કરવું જોઈએ? એમાંય ગોલ્ડનો ભાવ હમણાં 70,000 રૂપિયા સુધી ચડી ગયો છે. એટલે લોકોને એમ કે ગોલ્ડ બહુ સારું છે, તેની અંદર ફટાફટ ઇન્વેસ્ટમેન્ટ કરી દેવું જોઈએ. તો ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના કરવું જોઈએ? ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં આપણે એક વાત એ જાણી લઈએ કે ગોલ્ડ વસ્તુ કેવી છે કે લિક્વિડેટ આઇટમ છે. એટલે કે તમે ગોલ્ડ ગમે ત્યારે દેવા જાઓ ને તેના તરત રૂપિયા તમને આપે. એટલે કે ઇન્સ્ટન્ટ કોઈ રૂપિયા આપને આપતું હોય ને, પ્રિશિયસ મેટલ હોય ને તો તે ગોલ્ડ છે. આ ઉપરાંત ગોલ્ડ છે ને જેમ જેમ મોંઘવારી વધે, ઇન્ફ્લેશન વધે ને એમ એનો પણ ભાવ વધે. આપણે ખબર છે કે આજે હાલમાં જ થોડા ટાઈમમાં 70,000 રૂપિયા ભાવ થઈ ગયો. મોંઘવારી જેમ વધી તેમ ગોલ્ડનો ભાવ પણ વધ્યો. અને આજે માર્કેટમાં આપણે લેવા જઈએ ને તો 1 કે 2 ગ્રામમાં ગોલ્ડ આપને મળે છે. એટલે કે ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો 70,000 રૂપિયા જ જોઈ, 10 ગ્રામ ગોલ્ડ જ જોઈ. આવું ક્યાંય ટ્રેડમાર્ક કે આવું ક્યાંય લખેલું નથી.
તમારી આવકના 5 થી 7% અથવા 2 થી 3% રૂપિયાનું તમે ગોલ્ડ લઈ શકો. જેમ કે 1 ગ્રામ 2 ગ્રામ ગોલ્ડ લઈને તમારે ગોલ્ડ ભેગું કરવું જોઈએ. કારણ કે આપણા સમાજમાં છે તે ગોલ્ડને એક ઇન્વેસ્ટમેન્ટ, સારું એવું ઇન્વેસ્ટમેન્ટ એવી ગણતરી કરવામાં આવે છે. એટલા માટે ઇન્કમનો થોડોક પાર્ટ છે ને તે ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ, જેથી મોંઘવારી સામે તરત જ આપણે ક્યારેક રૂપિયાની જરૂર પડી હોય ને તો એ રૂપિયાની જરૂર આપણે ગોલ્ડમાંથી પૂરા કરી શકીએ, એટલા માટે કરવું જોઈએ. આના પછી આપણે વાત કરીએ કે રિયલ એસ્ટેટ એટલે કે જમીન મકાનની અંદર રોકાણ કેવી રીતના કરવું, તે આપણે ફ્લેટ અથવા લેન્ડ એની વાત કરીએ. હવે જમીન મકાનની અંદર જ્યારે આપણે રોકાણ કરતા હોય ને ત્યારે મોસ્ટલી જમીન મકાનમાં એવું હોય કે તમારે અમુક ડાઉન પેમેન્ટ દેવું પડે. જેમ કે 5 કે 10 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ છે અને બાકીના હપ્તા કરવાના હોય. તો આમાં એક વસ્તુ એ ધ્યાન રાખવાની કે સમજો કે તમે મકાન લેતા હોય અને એની ઉપર હોમ લોન કરતા હોય ને તો આ હોમ લોનનો હપ્તો છે ને એ તમારી આવકના 40% કરતાં વધારે ન હોવો જોઈએ. સમજો કે તમારી આવક છે 1 લાખ રૂપિયા, તો લોનનો હપ્તો છે ને 40,000 રૂપિયા કરતાં વધારે ન હોવો જોઈએ. આનું એક કારણ એવું છે કે આપણે આની પહેલાં એક વિડીયોમાં સમજાવ્યું હતું કે આપણી જે આવક આવતી હોય ને એના 20, 30, 50 રૂલ્સ પ્રમાણે આવકને ડિવાઈડ કરવી જોઈએ. એમાં 50%માં આ જ બધી વસ્તુ આવે છે કે લોનના હપ્તા છે, ભાડું છે, છોકરાની ફી છે, લાઇટ બિલ છે. હવે તમારો લોનનો હપ્તો જો 50% કરતાં વધી જાય ને તો પછી શું થાય કે તમારી બેઝિક જે જરૂરિયાત છે ને આ જરૂરિયાત તમારી પૂરી નહીં થાય. અને બીજું એવું થાય કે સમજો કે તમારે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને તો આ ઇન્વેસ્ટમેન્ટ સારી રીતના નહીં થાય. માટે ત્યારે જ્યારે તમે પણ મકાન અને જમીનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને ત્યારે આ વાત એક ખાસ ધ્યાન રાખવી કે તમારી જે પણ આવક છે ને આ આવકના 40% કરતાં રૂપિયા વધારે તમારે હપ્તો આનો નથી રાખવાનો. એ રીતના તમારે ફ્લેટ અથવા લેન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. ત્યાર પછી આવે છે એસઆઈપીના મ્યુચ્યુઅલ ફંડ. આના વિશે તો આપણે બહુ બધા વિડીયો બનાવ્યા છે એટલે આના વિશે વધારે કહેવાની જરૂર નથી. ખાલી 2-3 પોઈન્ટ છે હું કહી દઉં છું. એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ કેવું છે કે એસઆઈપીની અંદર તમારે ગમે ત્યારે રૂપિયા વધારવો હોય ત્યારે વધારી શકો, ઘટાડવો હોય ત્યારે ઘટાડી શકો. 500 રૂપિયાથી ચાલુ થાય છે કે તમારે જેટલા રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કરી શકાય. દર મહિને સમજો કે 2000 રૂપિયા રાખો તો 2000 રૂપિયા તમારા ખાતામાંથી કપાય અને ઓટોમેટિકલી જે પણ ફંડ સિલેક્ટ કર્યું એ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય. આ ઉપરાંત રૂપિયાની ગમે ત્યારે જરૂર પડી હોય તો તમે રિક્વેસ્ટ નાખો તો 2 દિવસની અંદર તમારા રૂપિયા છે તો તમારા ખાતામાં પાછા આવી જાય. આ ઉપરાંત આપણા રૂપિયાનું જે મેનેજમેન્ટ કરવાવાળી ટીમ હોય છે એ એકદમ પ્રોફેશનલ હોય છે. તે સારી રીતે માર્કેટને સમજી અનુભવીને પછી જ આપણા રૂપિયા એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આ ઉપરાંત બીજા ઘણા ફાયદા છે. ટેક્સનો ફાયદો છે. ELSS હોય તો 80C હેઠળ તમને ટેક્સનો બેનિફિટ મળે છે. આ બધા જ ફાયદા મ્યુચ્યુઅલ ફંડના છે. તેના વિડીયો મેં બહુ બધા બનાવ્યા છે. તમે મારી ચેનલ પર જઈને એ બધા એસઆઈપી વિડીયો જોઈને તેમાંથી સમજી શકો છો કે એસઆઈપી શા માટે સેફ અને લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે સેફ માનવામાં આવે છે. તો આ હતા આપણા બધા જ ઇન્વેસ્ટમેન્ટના પ્રકાર અને તેની અંદર કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ને કેટલા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તે આપણે આજે આ વિડીયોમાં સમજ્યા. જો તમને વિડીયોમાં કંઈ ડાઉટ હોય, કોઈ પણ એસેટ ક્લાસમાં તમને કંઈ સમજાણું ન હોય તો કોમેન્ટ સેશનમાં તમે કોમેન્ટ કરીને જરૂર મને પૂછજો. આ ઉપરાંત આ વિડીયો છે ને તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો જેથી તેમને પણ ખબર પડે કે કયા ક્લાસમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આ ઉપરાંત મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરીને તો એને સબસ્ક્રાઇબ કરી લો, ત્યાંથી ફ્યુચરમાં આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા સુધી પહોંચી શકે.